તો એ મારી દ્રષ્ટિએ વિરાણીની શાખ ઉપર વિપરીત અસર થનાર છે અને વિરાણી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના માનસ ઉપર પણ વિપરીત અસર થાય. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈ મોટા સમાચાર. વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીને દેવું થઈ જતા દુબઈ ભાગવાની બાબતે આપ્યું નિવેદન. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરતા અત્યારે ખળભળાટ મચ્યો છે. ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોથી તો છેલ્લા કેટલાક દિવસો થયા એ ચર્ચામાં રહેલા નેતાને લઈ ફરીથી એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈ મોટા સમાચાર. પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું ખળભળાટ મચાવતું નિવેદન સામે આવ્યું. વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીને દેવું થઈ જતા દુબઈ ભાગવાની બાબતે આપ્યું નિવેદન. વિરાણી સ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા પર કરોડો રૂપિયાનું દેવું તેવી વાત પરસોત્તમ પીપળિયાએ કરી. સાથે જયંતિ રાજકોટિયા હાલ વિરાણી હાઈસ્કૂલમાં ટ્રસ્ટી અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે તેવી પણ વાત કરવામાં આવી. સાથે જ વિરાણી સ્કૂલના ટ્રસ્ટી પદેથી જયંતિ રાજકોટિયાને હટાવવા પીપળિયાએ કરી માંગ. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરતા અત્યારે ખળભળાટ મચ્યો છે. જે રીતના લાંબા સમય થયા વિવાદોથી ઘેરાયેલા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈ ફરીથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપ્યું છે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ. પરસોત્તમ પીપળિયાએ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને મોરબી ભાજપ જિલ્લાના પ્રમુખ જયંતિ રાજકોટિયાને લઈ શું નિવેદન આપ્યું આવો તે પણ જોઈએ. વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા કે જેઓ અત્યારે દેવાદાર તરીકે એમની પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમને ઘરે લેણિયા તો જઈ રહ્યા હતા એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ સંદર્ભે મેં મારી પોસ્ટ મૂકી છે. પોસ્ટ મૂકવાનું કારણ એ છે કે વિરાણી હાઈસ્કૂલ છે એ રાજકોટની ગુજરાતની કેમ્બ્રિજ છે અને ખૂબ જ ઊંચી શાખ ધરાવતી વિરાણી હાઈસ્કૂલ છે. આ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી કોઈ દેવાદાર હોય, વિલફુલ ડિફોલ્ટર હોય તો એ મારી દ્રષ્ટિએ વિરાણીની શાખ ઉપર વિપરીત અસર થનાર છે અને વિરાણી હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના માનસ ઉપર પણ વિપરીત અસર થાય. એટલું જ નહીં, રાજકોટિયા છે એ સંઘના અગ્રણી કાર્યકર છે. રાજકોટિયા છે એ ભાજપ જિલ્લા પ્રમુખ છે. તો મારી દ્રષ્ટિએ ભાજપની અને સંઘની શાખ ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે. તો આવા જે દેવાદાર ટ્રસ્ટીઓ છે તેને હાંકી કાઢવા જોઈએ અને પક્ષમાંથી અને સંઘમાંથી પણ તેને હોદ્દેદાર તરીકે દૂર કરવા જોઈએ. વિરાણી હાઈસ્કૂલ એ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા શિક્ષણવિદો હોવા જોઈએ. એટલીસ્ટ 50% 51% પ્રોફેશનલ શિક્ષણવિદો હોવા જોઈએ. તેને બદલે વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની અંદર મની લેન્ડર્સ, લેન્ડલોર્ડ વગેરે જે બાંધકામ અને જમીનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓ છે તેઓ ટ્રસ્ટીઓ છે. આપ જાણો છો કે અગાઉ વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચવાની પણ ફરિયાદ થઈ રહી હતી અને તે વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચતું બચાવવા માટે વિદ્યાર્થીઓને ભારે જહેમત ઉઠાવી હતી અને સરકારે પણ આ અંગે ત્વરિત પગલાં લઈ અને વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચાતું બચાવવા માટે સફળ રહ્યા હતા. આજે પણ વિરાણી હાઈસ્કૂલની મિલકત માટે સરકાર, કલેક્ટર તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રસ્ટ સામે લડી રહ્યા છે અને વિવિધ તબક્કે તેમના કેસો પેન્ડિંગ છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની શાખ
ઉચ્ચતમ હોવી એ ખૂબ જ જરૂરી છે. બસ આ બાબતે મેં પોસ્ટ કરી હતી.